આરટી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2025માં અહીં 3 રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયા. અહીં ચોથા રાઉન્ડને પ્રવેશને લઈને માંગણી કરવામાં આવે છે અને કેટલી જગ્યા ખાલી છે તેના વિશે આ વિડીયોમાં માહિતી આપને માટે લઈને આવ્યો છું. તો ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. અહીં આરટીની માહિતી ન્યૂઝપેપરમાં અહીં જોઈએ તો બેઠકો ખાલી રહેવા છતાં 3 રાઉન્ડ સરકાર કરે છે. આરટીમાં ચાલુ વર્ષ સહિત 6 વર્ષમાં 82,000થી વધુ બેઠકો ખાલી રહી. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ દર વર્ષે કરવામાં આવતી સરકારની ઓનલાઈન કેન્દ્રીય પ્રવેશ ક્રિયામાં છેલ્લા 5 વર્ષમાં કેટલાક પ્રવેશ ફાળવ્યા, કેટલી બેઠકો ખાલી રહી તે માટેની આરટીઆઈ કરવામાં આવી હતી. તેમાં સરકારના પ્રાથમિક વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ છેલ્લા 5 વર્ષમાં એટલે કે 2020થી લઈ 25 સુધીના વર્ષોમાં કુલ 74,000 વધુ બેઠકો ખાલી હતી, જ્યારે ચાલુ વર્ષે 25-26માં 7800 બેઠકો ખાલી રહી. આમ 6 વર્ષમાં 82,000 વધુ બેઠકો ખાલી રહી. દરમિયાન કોંગ્રેસ દ્વારા આરટીઈની માં 3 રાઉન્ડ બાદ ખાલી રહેતી બેઠકો માટે ચોથો રાઉન્ડ કે જરૂર પડે તેથી પણ વધુ રાઉન્ડ કરવા અને પ્રવેશ રદ થયા બાદ ખાલી રહેતી બેઠકોમાં બીજા વર્ષે પણ નવા પ્રવેશ આપવા માંગણી કરવામાં આવી છે. અહીં આરટીમાં ચાલુ વર્ષે ધોરણ 1માં 9,700થી વધુ ખાનગી શાળામાં 25% બેઠકો મુજબ 94,000થી વધુ બેઠકો સામે 3 રાઉન્ડમાં ફાળવેલા કુલ પ્રવેશના અંતે 86,000થી વધુ બેઠકો ભરાઈ ગઈ. ત્રીજા રાઉન્ડમાં 2,231 વિદ્યાર્થીઓ સામે પ્રવેશ ફાળવ્યા હતા, જેમાંથી 1213 વિદ્યાર્થીઓને પ્રવેશ કન્ફર્મ થયો. આમ આ વર્ષે 7800થી વધુ બેઠકો ખાલી રહી, પરંતુ ચોથો રાઉન્ડ કરવામાં આવ્યો નથી. દર વર્ષે પ્રાથમિક શિક્ષણ વિભાગના 3 રાઉન્ડ જ કરવામાં આવે છે. દરમિયાન કોંગ્રેસના નેતા દ્વારા અહીં આરટીની પ્રવેશ બેઠકોને લઈને કરાયેલી આરટીમાં અગાઉ કચેરી દ્વારા અપાયેલા જવાબમાં મોટો છબડો કરાતા 3 રાઉન્ડના અંતે ખાલી બેઠકોની જગ્યામાં ખાલી બેઠકોમાં ભરાયેલી બેઠકોના આંકડા આપી દેવાયા હતા, જેમાં 5 વર્ષમાં 2.9 લાખથી વધુ ખાલી હોવાનું જાહેર થયું હતું. પરંતુ પ્રાથમિક નિયામક કચેરીને આ ભૂલ ધ્યાને આવતા સુધારો કરીને સાચા આંકડા જાહેર કરવામાં આવ્યા હતા, જે મુજબ આરટીમાં 5 વર્ષમાં 74,000થી વધુ અને 6 વર્ષમાં 82,000થી વધુ બેઠકો ખાલી રહી. દરમિયાન કોંગ્રેસ દ્વારા ડીઈઓને આવેદનપત્ર પાઠવીને માંગણી કરવામાં આવી છે. આરટી હેઠળ ધોરણ 2થી 8 સુધીમાં ખાલી રહેતી બેઠકો જાહેર કરવામાં આવે અને વાલીના સ્થળાંતર કરવાથી ખાલી રહેતી બેઠકો જાહેર કરવામાં આવે અને ત્રીજા રાઉન્ડ પછી ખાલી આ વર્ષની બેઠકો જાહેર કરવામાં આવે, તેમજ ચોથો રાઉન્ડ પણ કરવામાં આવે. ખોટી આવક સાથે વાલીઓના ગેરરીતિ આચરતા કરાતા પ્રવેશને ડીઈઓ દ્વારા કરાતા હોય છે, ત્યારે બીજા ધોરણમાં આરટીની બેઠકોનું શું થાય અને ખાનગી સ્કૂલો તેમાં કોને પ્રવેશ આપે છે તે જાહેર કરાતું નથી. આરટીમાં અગાઉ વર્ષની ધોરણ 1ની કુલ મંજૂર વર્ગની બેઠકો કે સંખ્યાના 25% અગાઉ વર્ષમાં થયેલા કુલ પ્રવેશની 25% બેઠકો જ પ્રવેશમાં ધ્યાને લેવાય છે, જેને લઈને બેઠકો પૂરતી મળતી નથી. જોકે બીજી બાજુ વાલીઓ પણ ચોક્કસ સ્કૂલનો આગ્રહ રાખતા જ હોય સ્કૂલમાં પ્રવેશ મળે છે તેમાં પ્રવેશ ન લેતા હોય અને કેટેગરી મેરિટવાઇઝ પણ પ્રવેશ મળતા હજારો બેઠક ખાલી રહે છે. તો મિત્રો, આ હતી ચોથા રાઉન્ડને લઈને માહિતી જે આપને અહીં બતાવેલ. આપને આ માહિતી ગમેલ હોય તો આ વિડીયોને લાઈક કરશો. ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત.